નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનામાં 22 લોકોના મોત નીપજ્યા, ત્યારે સરકારી તંત્ર સફાળો જાગ્યું. જ્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તંત્ર દોડતું થાય છે. તે પહેલા આવા ગેરકાયદેસર ચાલતા એકમો સામે સરકારી તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરે છે. અત્યારે સરકારી તંત્ર ઘોડા છૂટી ગયા પછી તબેલાઓને તાળા મારવા દોડી રહ્યું છે. ડીસા અને પાલનપુર જેવા શહેરોમાં ફટાકડાની હોલસેલ તથા રિટેલર્સ ગોડાઉનો અને દુકાનોને સીલ કરી રહી છે. ત્યારે બનાસકાંઠામાં ફટાકડાનો હોલસેલ અને રિટેલનો મોટો વ્યાપાર ભાભરમાં થાય છે. ભાભરમાં રહેણાંક વિસ્તાર તથા બજાર વચ્ચે ફટાકડાઓના મોટા ગોડાઉનો અને રિટેલ ફટાકડાઓની દુકાનોમાં લગ્ન પ્રસંગે કે પાર્ટી પ્રસંગે બારેમાસ વેચાણ કરતા હોય છે. છતાં આવા ઇસમો પાસે કોઈ જાતનો પરવાનો કે સેફટીના કોઈ સાધન હોતા નથી. જો ભાભર બજારમાં ડીસા જેવી ઘટના બની તો તેના કરતા પણ મોટી હોનારત સર્જાશે. તે પહેલા સરકારી તંત્ર આવા ઇસમોના ગોડાઉનો અને દુકાનોને સીલ મારવા જોઈએ, નહીં તો એક દિવસ આ ફટાકડાના ગોડાઉનો ગંભીર પરિણામ લાવશે. તે પહેલા સરકારી તંત્ર જાગે તો સારું.